જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજના વિડીયોની અંદર આજે આપણે પીએસઆઈની પરીક્ષા માટે આજે આપણે મિત્રો મોસ્ટ એમપી પ્રશ્ન જોવાના છીએ સંપૂર્ણ એના સિલેબસ મુજબના, જે આપણી આવનારી પીએસઆઈની 19 તારીખની પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. મિત્રો, પીએસઆઈની પરીક્ષા માટેનું મોસ્ટ એમપી મટીરિયલ પીડીએફ મટીરિયલ, જેની અંદર 1500 પ્લસ મોસ્ટ એમપી એમસીક્યુ આપેલા છે, જે પીએસઆઈ માટે ખાસ અગત્યના છે અને આમાંથી જ તમારું 19/4/2026નું પેપર પૂછાવાનું છે. ઓકે, તો આ પીડીએફ પરચેસ કરવા માટે તમારે અહીં આપેલા નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે, જો આ પીડીએફ પરચેસ કરવી હોય તો. ઓકે, જવાબોની મિત્રો સાથે જ આપેલા હશે, પ્રિન્ટ પર તમે આની કઢાવી શકો છો. ઓકે, વધારે જાણકારી માટે તમે આ નંબર ઉપર ગમે ત્યારે કોલ કરી શકો છો, તો આ મેસેજ કરીને વધારે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. ડેમો કોપી જો જોવા માંગતા હો તો પણ આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ કાલીબંગા ખાલી જગ્યા નદીના સૂકા તટ ઉપર આવેલું છે. ચાલો મિત્રો, તો કાલીબંગા જે રાજસ્થાનમાં આવેલું છે મિત્રો. ઓકે, ત્યાંથી જે છે કાળા રંગની બંગડીઓ પ્રાપ્ત થઈ હતી, એટલા માટે એનું નામ કાલીબંગા પડ્યું છે. તો એ કઈ નદીના સૂકા તટ પર આવેલું છે? જવાબ આવશે મિત્રો ઘાઘર. નેક્સ્ટ, સિંધુ ખીણની સંસ્કૃતિની મોહરો ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર પ્રતિનિધિત્વ થાય છે? તો આમાં જવાબ આવશે શૃંગાસુ. ઓકે, શૃંગાસુ. નેક્સ્ટ, ઉપનિષદો ખાલી જગ્યા વિષયના પુસ્તકો છે. જે ઉપનિષદો છે મિત્રો, કયા વિષયના પુસ્તકો છે? જવાબ આવે મિત્રો દર્શન શાસ્ત્ર. નેક્સ્ટ, પ્રાગવૈદિક આર્યોનો ધર્મ મુખ્યત્વે ખાલી જગ્યા હતો. તો તેમનો મુખ્યત્વે ધર્મ મિત્રો હતો પ્રકૃતિની પૂજા અને યજ્ઞ. નેક્સ્ટ, જૈન ધર્મના ત્રિરત્નોમાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી? સરસ મજાનો પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે. ત્રિરત્નો, જે જૈન ધર્મના ત્રિરત્નો છે, એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્રનો સમાવેશ થાય, સમ્યક વાણી ન આવે, એટલે આ મિત્રો ખોટું બનશે. ઓકે મિત્રો, આવા જ મોસ્ટ એમપી પ્રશ્ન આપણી પીડીએફમાં આપેલા છે, તો પીડીએફ મેળવવા માટે આ નંબર પર કોન્ટેક્ટ જરા કરી લેજો. નેક્સ્ટ, ત્યારબાદ સરસ મજાનું જોડકું આપી દીધું છે મિત્રો. ઓકે, વેદોના નામ અને તેમાં શેની માહિતી આપેલી છે તેના વિશેનું આ જોડકું રહેશે. ઋગ્વેદ. મિત્રો, ઋગ્વેદમાં વાત કરીએ તો ઋગ્વેદની અંદર મિત્રો જે છે ભજનોનો સંગ્રહ કરવામાં આવેલો છે. ત્યારબાદ અથર્વવેદ. તો અથર્વવેદમાં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે તેમાં તંત્ર મંત્રનો સંગ્રહ કરવામાં આવેલો છે. ત્યારબાદ સામવેદ. તો સામવેદમાં પવિત્ર ગીતોનો સંગ્રહ અને યજુર્વેદમાં બલ્લી સૂત્રોનો સંગ્રહ. તો આવી રીતનું કંઈક બનશે. તો આવી રીતે ઓપ્શન ડી આપણો જે છે ફાઇનલ જવાબ રહેશે. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ જોડી સાચી નથી, એટલે કે ખોટી જોડી આપણે પસંદ કરવાની છે. ચાલો આપણે 4 ઓપ્શનને વિગતવાર જોઈએ. નેમિનાથ, તો કૃષ્ણના પિતરાઈ ભાઈ. ઓકે, અરિસ્ટનેમી. તો કે આ અરિસ્ટનેમીને ખોટું લખાઈ ગયું છે કે ભાઈ નેમિનાથ જે છે તે કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. આ કેવું છે મિત્રો? તો આ તો બિલકુલ સાચું છે. મલ્લીનાથ એકમાત્ર સ્ત્રી તીર્થકર. ઓકે, જે જૈન ધર્મના 19માં અને એકમાત્ર સ્ત્રી તીર્થકર જે મલ્લીનાથ હતા, સાચું છે. ચાલો, પદ્મપ્રભુનાથ એ બનારસના રાજા અશ્વસેનના પુત્ર. ના મિત્રો, આ એક ખોટું છે. અને અનોજા જે છે મહાવીર સ્વામીના પુત્રી હતા, આ પણ સાચું છે. ખોટું આપણને મળી ગયું. નેક્સ્ટ, ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ખાલી જગ્યાએ નાખ્યો હતો. તો કે ભાઈ જે છે સાચો જવાબ આની અંદર આવશે ચાવડા. ઓકે, વનરાજ ચાવડાએ. રાજા કુમાર પારે રાજા કુમાર પારે વ્યાકરણ વિષયક ખાલી જગ્યા નામે ગ્રંથ લખ્યો હતો, ગણ દર્પણ નામનો. નેક્સ્ટ, ત્યારબાદનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 10 કે કસરદા અથવા તો કયા દરાનું પ્રખ્યાત યુદ્ધ ખાલી જગ્યા વચ્ચે લડાયું હતું? કોની વચ્ચે આ યુદ્ધ લડાયું હતું? તો આ યુદ્ધ મોહમ્મદ ઘોરી અને સોલંકીઓ વચ્ચે લડાયું હતું. નેક્સ્ટ, 1957ના બળવાને ખાલી જગ્યાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે વર્ણવ્યો હતો. વીર સાવરકર. નેક્સ્ટ, 1857માં ખાલી જગ્યાના જમીનદાર કુંવરસિંહે વિપ્લવમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. બિહારના જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહ હતા. નેક્સ્ટ, નીચેના પૈકી કયું જૈન લખાણ નથી? જૈન લખાણ નીચેનામાંથી કયું નથી? તો કે ભાઈ આચારાંગ સૂત્ર તો આવશે, સૂત્ર કૃતંગ પણ આવશે, કલ્પસૂત્ર તો આપ સૌ જાણીએ જ છીએ મિત્રો. અને વિશુદ્ધિ માર્ગ આ ના આવે, બરોબર, ઓપ્શન ડી ના આવે.
બુદ્ધ દ્વારા આપવામાં આવેલ 4 ઉમદા સત્યો શેના ઉપર આધારિત છે? તો એ દુઃખ અને તેના નિવારણ ઉપર આધારિત છે. એટલે કે ઓપ્શન એ સાચો જવાબ, દુઃખ અને તેની નાબૂદી. નેક્સ્ટ, સોલંકી વંશના કયા રાજાનું શાસન ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? ગુજરાતનો સુવર્ણ યુગ એટલે સોલંકી યુગ. સોલંકી યુગ કયા રાજાનો સમયગાળો? તો જવાબ આવે મિત્રો મૂળરાજ સોલંકી. નેક્સ્ટ, 1857ના સંગ્રામમાં ગુજરાતના નીચેના પૈકી કયા શહેરો સંગ્રામના કેન્દ્ર ન હતા? તો જો અમદાવાદ, ગોધરા, બનાસકાંઠા આઠો હતા. પાટણ, ખેરાલુ, વિજાપુર આ પણ હતા. ખેડા, દ્વારકા, ઓખા આ પણ હતા. વડોદરા, ભાવનગર, ગોંડલ આ ન હતા. નીચેના પૈકી કયા સમાજ સુધારકે 1826ના જ્યુરી અધિનિયમનો સખત વિરોધ કર્યો હતો? રાજા રામમોહન રાય. પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી? કેશવચંદ્ર સેનના સહાયથી આત્મારામ પાંડુરંગે. ત્યારબાદ સોમપ્રકાશ નામના વર્તમાનની શરૂઆત કોણે કરી હતી? સોમપ્રકાશ. ચાલો, તો આની શરૂઆત કરી હતી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે. નેક્સ્ટ, ખાલી જગ્યાએ સંવાદ કૌમુદી નામનું બંગાળી સામયિક શરૂ કર્યું જે હિન્દુઓ સંપાદિત પ્રાંતીય ભાષાઓના વર્તમાન પત્રોમાં પહેલું હતું. તો એ હતા મિત્રો રાજા રામમોહન રાય. શારદા અધિનિયમ 1930 કઈ બાબત અંગેનો છે? બાળ લગ્ન. નેક્સ્ટ, ત્યારબાદ અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું? હરકુંવર શેઠાણી. આદિજાતિના લોકો માટે સૌ પ્રથમ આદિવાસી શબ્દ ખાલી જગ્યાએ પ્રયોજ્યો હતો ઠક્કર બાપાએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર બ્રિટિશરો કોણ હતા? મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે મિત્રો, કંઈક ને કંઈક આ પેપરમાં જોવા મળી શકે છે. તો આમાં મિત્રો જવાબદાર મુખ્ય વ્યક્તિઓ આપણે જોઈએ આમાંથી. તો જુઓ, રોબર્ટ ક્લાઇવ તો નહોતો, માઇકલ ઓડાયર આ પણ નહોતો, જનરલ ડાયર હતો. તો આ જનરલ ડાયર આવે, બરોબર છે. જનરલ ડાયર, એકમાત્ર જનરલ ડાયર જ આવે આની અંદર. એટલે ઓપ્શન માત્ર 4 સાચો જવાબ બનશે. નેક્સ્ટ, ચાલો, હોમ રૂલ લીગના નેતાઓ કોણ હતા? નીચેનામાંથી 4 આપણને આપેલા છે નેતાઓ, એમાંથી હોમ રૂલ લીગના જે છે નેતાઓ કોણ હતા? તો એના મિત્રો નેતાઓ એની બેસન્ટ અને લોકમાન્ય તિલક હતા. ઓકે, સરદાર પટેલ તો નહોતા. ઓકે, ભગીની નિવેદિતા નહોતા, દાદાભાઈ નવરોજી પણ નહોતા. એકમાત્ર ઓપ્શન 2 સાચું છે. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? આચાર્ય જે.બી. કૃપલાણી. નેક્સ્ટ, ઈસવીસન 1920માં ગુજરાતના કયા સ્તરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મું સત્ર યોજવામાં આવેલું હતું? તો વાત કરીએ, જવાબ આવશે મિત્રો અમદાવાદમાં. નેક્સ્ટ, નીચેના પૈકી કોણે 1791માં બનારસ ખાતે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી? જોનનાથ ડંકન. નેક્સ્ટ, ભવાની મંદિર નામની પુસ્તિકામાં ખાલી જગ્યાએ શસ્ત્ર ક્રાંતિની યોજના આલેખી હતી? મિત્રો એ હતા અરવિંદ ઘોષ. ત્યારબાદ આંદમાન અને નિકોબાર ટાપુઓ કબજે કરી લીધા પછી જાપાને તે સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા, તેના નામ ખાલી જગ્યા આપ્યા. તો અનુક્રમે એના નામ મિત્રો શહીદ અને સ્વરાજ આપેલા હતા. ચાલો આપણે આગળ વધીએ ફટાફટ. કે ભાઈ બ્રિટિશ ભારતમાં ક્યારે રાજધાની કલકત્તાથી ખસેડાઈ દિલ્હી કરવામાં આવેલી? તો મિત્રો એ વર્ષ હતું 1911. નેક્સ્ટ, કઈ લડતમાં લાઠીચાર્જથી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું? સાયમન કમિશન. મિત્રો આવા જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપેલા છે. પીડીએફ મેળવવા માટે આ નંબર ઉપર મિત્રો 99 પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું તમે પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે, બરોબર છે. ડેમો કોપી મેળવવા માટે પણ આ નંબર ઉપર તમે મેસેજ કરીને ડેમો કોપી પણ જોઈ શકો છો. વિનોદ કિનારીવાલા હાથમાં તિરંગો લઈ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા સ્તરે ગોરીથી વિંધાઈ શહીદ થયા હતા? ગુજરાત કોલેજ અમદાવાદ. ઉધમસિંહ દ્વારા જે અંગ્રેજ અધિકારીને ગોળી મારવામાં આવી હતી તેનું નામ શું હતું? તેનું નામ હતું મિત્રો સર માઇકલ ફ્રાન્સિસ ઓડાયર. નેક્સ્ટ, સ્વતંત્રતા સેનાની શહીદ ભગતસિંહ નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા? તો તેઓ મિત્રો હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન સાથે સંકળાયેલા હતા. નેક્સ્ટ, અરાજકતા અને ક્રાંતિકારી ગુના અધિનિયમ 1919 ખાલી જગ્યા તરીકે પ્રચલિત થયું હતું? રોલેક્ટ એક્ટ. નેક્સ્ટ,
ગદ્દર સામયિક સૌ પ્રથમ વખત ખાલી જગ્યા ભાષામાં પ્રકાશિત થયું હતું? તો આ મિત્રો ઉર્દુ ભાષામાં થયું હતું. ચાલો, ત્યારબાદ ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ ઓળખાય છે? મેડમ ભીખાજી કામા. મહાત્મા ગાંધી ખાલી જગ્યા 1930 રોજ દાંડી પહોંચ્યા, તો 6 એપ્રિલ 1930. નેક્સ્ટ, ચાલો, સરસ મજાનો પ્રશ્ન છે કે નીચે પૈકી કયો કાર્યક્રમ સાચો છે? ઓકે, 4 અલગ અલગ ઘટનાઓ આપણને આપી દીધી છે. ગોરમેજી પરિષદ છે, દાંડીકૂચ છે, ગાંધી ઇરવિન કરાર છે અને કોમી ચુકાદાની જાહેરાત છે. તો આમાંથી મિત્રો સૌપ્રથમ કઈ ઘટના બનેલી હતી? તો સૌપ્રથમ મિત્રો દાંડીકૂચ આવે 1930માં, ત્યારબાદ 1931માં પ્રથમ ગોરમેજી પરિષદ, ત્યારબાદ ગાંધી ઇરવિન કરાર અને છેલ્લે કોમી ચુકાદાની જાહેરાત. ઓપ્શન સી માં ક્રમ મિત્રો એકદમ સાચો આપેલો છે. નેક્સ્ટ, વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? જે 1923માં બોરસદ સત્યાગ્રહ થયો હતો ભાઈ, 2.5 રૂપિયા. કેટલા રૂપિયા? 2.50, 2.5 રૂપિયા. નેક્સ્ટ, નીચેના પૈકી કયું સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવેલું હતું? ઇન્ડિયન ઓપિનિયન તો આવશે મિત્રો, યંગ ઇન્ડિયા પણ આવશે, વોઇસ ઓફ ઇન્ડિયા નહીં આવે, હરિજન પણ આવશે. નેક્સ્ટ, હૈદરાબાદ રાજ્યને ભારતીય પ્રજાસત્તાકનો ભાગ બનાવવા માટે સરદાર પટેલ દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું? તો મિત્રો એ ઓપરેશનનું નામ હતું ઓપરેશન પોલો. નેક્સ્ટ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા? તો એ મિત્રો જવાબ આવશે કરાંચી અધિવેશન 1931. નેક્સ્ટ, ખાલી જગ્યા રજવાડા સામે પોલીસ કાર્યવાહીને ઓપરેશન પોલો નામ આપવામાં આવેલું? તો મિત્રો એ હતું જૂનાગઢ. ત્યારબાદ મહાગુજરાત શબ્દ કોના દ્વારા આપવામાં આવેલો હતો? મહાગુજરાત શબ્દ જે છે મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા આ શબ્દ આપવામાં આવેલો હતો. સોરી, ઇન્દુલાલ યાજ્ઞિક નહીં, પરંતુ કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા આ શબ્દ આપવામાં આવેલો હતો. નેક્સ્ટ, ભારત અને પાકિસ્તાન સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવેલો હોય તેવા એકમાત્ર ગુજરાતી વ્યક્તિ કોણ છે? તો એ છે મોરારજી દેસાઈ. નેક્સ્ટ, કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી હતી? કુંવરજીભાઈ. ઓકે, સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીમાંથી એક પ્રશ્ન પૂછાતો જ હોય છે. હૃદયકુંજ શું છે? તો કે ભાઈ ગાંધીજીનું નિવાસસ્થાન છે, ગાંધી આશ્રમમાં આવેલ સ્થળ છે ગાંધીજીનું નિવાસસ્થાન. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા? તો ભાઈ 1920માં ગાંધીજી દ્વારા આની સ્થાપના કરવામાં આવેલી હતી અને પ્રથમ એના કુલપતિ પણ મહાત્મા ગાંધીજી જ હતા. તો ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. તો મિત્રો આ સરસ મજાના મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપણે ઇતિહાસના જોયા અને આવી રીતે દરેક વિષયના આપણે પ્રશ્નો મોસ્ટ ટાઈમ જોવાના છીએ. તો આ પીડીએફ પરચેસ કરી હોય જેમાં 1500 પ્રશ્ન જીએસના આપેલા છે મિત્રો. તો આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ તમે મોકલી શકો છો. વધારે જાણકારી માટે કોલ પણ કરી શકો છો. બરોબર છે? તો ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.